સબસ્ટેશન પાછળ 15 વર્ષ પહેલા જ બનાવવામાં આવેલા વુડાના મકાનોની હાલત અત્યંત બિસ્માર છે, જેથી ત્યાંના રહીશોની માંગ છે કે તેમને રહેવા માટે અન્ય જગ્યાની વ્યવસ્થા કરી આપો કે પછી રિનોવેશન કરી આપો। 15 વર્ષ અગાઉ જાંબુઆ સબસ્ટેશન પાછળ બનેલા વુડાના મકાનની હાલત અત્યંત બિસ્માર છે। રહીશોનું કહેવું છે કે મકાનની દરેક છત તૂટી પડી છે અને ગમે ત્યારે મકાન ધરાશાયી થઈ શકે છે, જેથી તેઓએ મકાનના હપ્તા ભરવાનું બંધ કર્યું છે। જાંબુઆ વીજ સબસ્ટેશન પાછળ જાંબુઆ વુડાના આવાસોની હાલત અત્યંત બિસ્માર છે। 15 વર્ષ પહેલા આ આવાસોનો ડ્રો થયો હતો અને મકાનોની ફાળવણી કરાઈ હતી। જો કે 15 વર્ષમાં મકાનોમાં છતના પોપડા ખરી પડ્યા છે। દાદર પરથી જતા બીમ અને કોલમમાં તિરાડો પડી છે। લગભગ બધી દિવાલો પર તિરાડો પડી છે। લાભાર્થીઓ મકાન છોડીને અન્ય જગ્યાએ રહેવા ગયા છે, કારણ કે ગમે તે ક્ષણે ગમે ત્યારે ધાબાની છત પડવાનો ભય રહે છે। ત્યાં રહેતા હાજરા શેખે કહ્યું કે 15 વર્ષ પૂર્વે મકાન ફાળવાયા હતા, તેઓએ હપ્તા ભરવાનું બંધ કર્યું છે, કારણ કે બેડરૂમ, કિચન, બાલ્કનીની છતના પોપડા ખરી પડ્યા છે। રહેવા જેવી સ્થિતિ જ નથી। અન્ય જગ્યાએ મકાનો ફાળવો કે રિનોવેશન કરી આપવા તેમની માંગ છે। 10 વર્ષથી હું અહીં રહું છું। મકાનોની છતનો સ્લેબ તૂટી પડ્યો છે, જેથી બીજે રહેવા ગયા છે। દિવાલોમાં પણ તિરાડો પડી છે। અહીંયા રહેવાનો ડર લાગે છે। અમને રહેવા લાયક કોઈ સારી જગ્યા પર સ્થળાંતર કરી આપો તેવી માંગ કરીએ છીએ। મારું નામ સબાના બિલાલ દિવાન છે। આ મકાન રહેવા લાયક જ નથી। અમને અહીંયા આગળ રહેવું નહીં, તમે બીજી જગ્યા અમને શિફ્ટ કરી આપો। શું થાય છે મકાનોમાં? શું થયું છે? આ અડધી રાતે સ્લેબ પડી જાય છે, કાલ ઉઠીને અમે છોકરા લઈને મરી જઈએ તો, એટલે અમને અહીં રહેવું જ નહીં। અમને બીજી જગ્યા સરકારને વિનંતી છે કે અહીંયા આગળ અમારે રહેવું નહીં, બીજી જગ્યા શિફ્ટ કરી આપો। કેટલા મકાનો જ આવે અહીંયા? અહીંયા આગળ 1500 જેવા મકાનો હશે। અને કેટલા મકાનો જર્જરિત હશે અહીંયા? આવી રીતે કે આ એક આ લાઈન, એક આ લાઈન, એક પાછળની લાઈન, આ ત્રણમાં તો બહુ જ તકલીફ છે ને। મેં અહીંયા આગળ જ રહું છું, મારા ઉપર જ મકાન પડી ગયું છે, એટલે મેં મારા છોકરાઓને લીધે અમને અહીંયા આગળ રહેવું જ નહીં। અમને બીજી જગ્યા તમે શિફ્ટ કરી આપો। મારું નામ છે સાજિદ દિલાવર મંસૂરી। મેં જાંબા નીળુબીજમાં રહું છું। પુરાના મકાનમાં સ્લેબ પડે છે મારા ઉપર, ચોથા મારા પડી ગયા છે અને બધા બ્લોકમાં તિરાડા છે, નીચેથી ઉપર સુધી। કોઈ આવતું નહીં જોવા માટે, વોટ લેવા માટે બધા આવે છે, કોઈ આવતા નહીં। આજવા રોડ અમે રહેતા હતા, આજવા રોડથી કંઈ નાખ્યા છે જાંબુઆ, તો એ બધા મકાનો બનાવે છે। આજવા ચોકડી પાસે, સિયાજીપુરા પાસે, તે અમને શિફ્ટ કરી આપો, નહીં તો કંઈ બી બીજી જગ્યાએ શિફ્ટ કરી આપો। અમને ફાવતું નહીં। 2-3 વર્ષમાં પડી જશે મકાનો, તો કોની જવાબદારી લેશે? બરાબર, 2-5 લાખ રૂપિયા, 10 લાખ રૂપિયાથી કંઈ મતલબ નહીં। નાના બાળકો મરી જાય, માણસો મરી જાય, એના જે છે ને એમાંથી કંઈ છે। હવે અમને શિફ્ટ કરી આપો, આ તમારી વિનંતી છે બસ। Thank you.